સ્ક્રૂવાળા ફિક્સ દાંતમાં આપણે આજે વાત કરવી છે કનુભાઈ. તમને આગળ આપણે વિડીયોમાં બતાવશું કે દર્દીનું દાંત પહેલાંનું જીવન અને દર્દીનું દાંત મળ્યા પછીનું જીવનમાં કેટલો બદલાવ થાય છે. દર્દી એમના મોઢે જ બોલશે કે એમને પહેલાં કેવું લાગતું હતું, એમને સ્ક્રૂ મૂક્યા અને દાંત આપણે આપ્યા પછી કેવું લાગે છે. આ સ્ક્રૂ નખાવાથી પછી ઘણું સારું છે. એટલે સ્ક્રૂ મૂકવાની પ્રોસેસ કોઈ વાર દર્દી ગભરાતું હોય કે સર્જરી દરમિયાન મને દુખાવો થશે, મારું મોઢુંમાં કંઈક ફેરફાર થશે, સ્ક્રૂ આગળ તકલીફ દેશે, સ્ક્રૂના કારણે શરીરમાં બીજી કોઈ તકલીફ થશે. આ બધી માન્યતાઓ ખોટી છે. આ સ્ક્રૂ એક આવિષ્કાર છે જે અત્યાર સુધી આપણા પૂર્વજોના સમયમાં એટલે કે બીજી ત્રીજી પેઢી જોઈએ તો સ્ક્રૂની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી. હવે જે આ નવી પદ્ધતિઓ આવી છે તેના દ્વારા આપણે કૃત્રિમ દાંતનું નવા મૂળિયા જેવું જ પ્રત્યારોપણ કરી અને ફિક્સ દાંત પરમનન્ટ કરી શકાય છે. તેથી દર્દીને ચાવવામાં, હસવામાં, બોલવામાં, સામાજિક લેવલે ખૂબ જ સારું પડતું હોય છે. તમે આ કનુભાઈનો કેસ જોઈ શકો છો. આપણે એમને દાંત પહેલા કનુભાઈનું મોઢું, પછી કનુભાઈનું મોઢુંમાં કેટલો ફેર દેખાય છે અને તમે આગળ દર્દીના મોઢે જ સાંભળો આગળની વાત. અને વ્યવસ્થિત છે. બરાબર છે. ડૉક્ટર કાનાની ત્યાં કામગીરી બહુ સરળ છે, સારી છે. સરસ. અને જો સ્ક્રૂ નખાવા હોય દાંત સોફ્ટવેર નખાવવું હોય તો સ્ક્રૂ વાળું જ કરાવાય. બરાબર. સિમ્પલ કરાવવાથી થોડી તકલીફ રહે, પણ આ તકલીફ લે, ચોખ્ઠું હેલાહેલ કરે, પછી પાણી પીવે તો ચોખ્ઠું ઉચકાઈ જાય, આ સારામાં સારું. બહાર પ્રસંગોપાત ગયા હોય તો ચોખ્ઠું કાઢવું પડે. આમાં આવી કોઈ ઉપાધિ રહેતી અને નથી. ટેકનોલોજી ઘણી છે, પહેલા તો નહોતું.